છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રો બનીને તૈયાર છે। પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર હોવા છતાં લોકોને તેનો લાભ નથી મળી રહ્યો। બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે અને તમામ તૈયાર હોવા છતાં ગામ લોકો ઉપયોગ નથી કરી રહ્યા। નાના અમાદરા ગામમાં જ પેટા આરોગ્ય કેન્દ્ર આવ્યું છે, પરંતુ આજે પણ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે। ગામના લોકો અને સરપંચ લોકાર્પણ થાય તેની રાહ જોઈ રહ્યા છે। બોડેલી તાલુકામાં જ કાશીપુરા ગામમાં આવેલ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી તો ત્યાં પણ તાળા લટકી રહેલા હતા અને તાળા પણ કટાઈ ગયા હતા, પરંતુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને ગામના સરપંચના કહેવા પ્રમાણે કોઈ સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉપડે તો તેને 3 કિલોમીટર દૂર લઈ જવા માટે 108ને બોલાવવી પડે છે। સરકારની સેવાનો લાભ ગામને જ મળે તે માટે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની માંગ છે। એનું ઉદ્ઘાટન કરવાનો બાકી છે। ઉદ્ઘાટન થયેલું નથી એટલે કેવું છે કે કોઈ બી સુવિધાનો લાભ લેવો હોય તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામલી જવું પડે છે, આવાજુ બોર્ડ તાળખાટલા અને બોડેલી સુધી જવું પડે છે। ઉદ્ઘાટન બાકી છે, જેના કારણે સુવિધાઓનો લાભ મળતો નથી। સરકારને વિનંતી છે કે આનું તરત જ ઉદ્ઘાટન કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને સેવાનો લાભ। 3 ગામ લાગે છે, જેની પેટા આરોગ્ય કેન્દ્ર 6 મહિનાથી બનીને રેડી છે। તેની સરકારશ્રીને હું ભલામણ કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ। અત્યારે અહીંયા નથી તો 3 કિલોમીટર દૂર ચલામલી એ લોકોને જવું પડે છે અને જો સાધનની વ્યવસ્થા ના હોય એ લોકોને તો 108 પણ બોલાવી પડે છે અને એ લોકોને 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે। અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તેમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું। અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનું જે મકાન કોઈની કોઈ રીતે કલમ થઈ ગયા છે કે જૂના છે, જર્જરિત છે અને જ્યાં જમીનના જે ઉપલબ્ધિ છે તે તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમને અને હું અમારા ગામમાં જે સબ સેન્ટર ચાલુ થયું છે તે સબ સેન્ટર હજુ સુધી લોકાર્પણ થયું નથી, તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે લોકાર્પણ થાય અને લોકોને ગ્રામજનોને સારી સુવિધા મળે છે, દૂર દૂર જવું ના પડે તે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે।